દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે એક એવા ગંભીર મુદ્દા પર વાત કરવાની છે કે તેને સાંભળી તમે પણ હચમચી જશો। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પીવાનું તેમને શુદ્ધ પાણી નથી મળી રહ્યું, હવા શુદ્ધ નથી મળી રહી ને આના કારણે તેમને ચામડી સહિતના રોગો ત્યાંના લોકોને થઈ રહ્યા છે। કેન્સરથી લોકો પીડિત બની રહ્યા છે ને જે સાઈડ આવેલી છે બાલાસિનોરના જમિયતપુરા ખાતે, જેમાં કેમિકલ હોય છે, તેને ઈ વેસ્ટ માટેની એ સાઈડ છે ને હવે વેસ્ટ માટે જે કોઈ પણ નીતિ નિયમો છે તેનું પાલન નથી થઈ રહ્યું ને તેના કારણે ભૂગર્ભ જળ સ્તરમાં પણ કેમિકલ વાળું પાણી છે તે ત્યાંના લોકો પીવા માટે મજબૂર બન્યા છે ને ખૂબ દયનીય સ્થિતિ નિર્માણ થઈ છે અહીંના સ્થાનિક લોકોની કે એમને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું। ત્યારે આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જે હરેક મુદ્દાને લઈને આવાજ લોકોનો બની રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ, કેમ કે તેઓ ઘટના સ્થળે ખુદ ગયા છે, જાત નિરીક્ષણ કર્યું છે, તેમને શું સ્થિતિ છે, કેટલી ભયાનક પરિસ્થિતિનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે, તે તમામ વિશે આપણે તેમનાથી જ જાણીએ। યુવરાજસિંહ, સૌપ્રથમ તો આજે જમિયતપુરા ગામનો પ્રશ્ન આવ્યો છે, મને માહિતી મળી કે અહીંયા લોકો પીવાનું શુદ્ધ પાણી માટે છે ને હવે વલખા મારતા એવી સ્થિતિ છે, કેમિકલ વાળું પાણી, હવા કેમિકલ વાળી, તો શું સ્થિતિ છે? તમે ગ્રાઉન્ડ પર ગયા હતા, કઈ રીતની હાલત ત્યાં છે? ખાસ કરીને આપણે જેને આનો રખેવાળ બનાવ્યો છે એ ખાસ કરીને જે બોર્ડ છે, જીપીસીબી બોર્ડ છે, ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ચોકીદાર જ ચોર છે અને ચોકીદાર ચોર છે એને કારણે આજે જમિયતપુરાના અને આજુબાજુના બોડેલી ગામના હોય કે બીજા અન્ય 29 ગામો જે છે એનાથી પ્રભાવિત છે। આ જે ડમ્પિંગ સાઇટ આવેલી છે એ ટીએસડીએફ સાઇટ છે અને ટીએસડીએફ સાઇટ જે છે એ ટીએસડીએફ સાઇટમાં યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવામાં નથી આવતું અને એના કારણે આખું જે વેસ્ટ જે છે, ખરેખર ગુજરાતનો જેટલો પણ કેમિકલ કચરો હોય એ ઝેરીમાં ઝેરી કચરો છે ત્યાં લાવવામાં આવે છે, એને ટ્રીટમેન્ટ કરી અને એનો નિકાલ કરવાનું કામ આ ટીએસડીએફ સાઇટને સોંપવામાં આવતું હોય છે। પરંતુ આ ટીએસડીએફ સાઇટ છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય રીતે કેમિકલનો નિકાલ નથી કરતી અને મોટાભાગનું જે કેમિકલ છે ક્યાંક ને ક્યાંક જમીનની અંદર અત્યારે ડમ્પ કરી રહી છે। હવે જમીનની અંદર જ્યારે ડમ્પ કરી રહી છે ત્યારે એના જે 7 લેયર સિસ્ટમ જે હોય એ 7 લેયર સિસ્ટમ મને એવું લાગે છે કે બ્રેક થઈ ગઈ છે અને બ્રેક થઈ જવાના કારણે આ જે કેમિકલ છે ને એ ભૂગર્ભ જળ સાથે ભળી ગયું અને ભૂગર્ભ જળ સાથે ભળવાને કારણે એ જે 29 ગામોના જે કુવાઓ છે ત્યાં સુધી પહોંચ્યું, તળાવો છે ત્યાં સુધી પહોંચ્યું, જે બાજુની જે જર્મન નદીઓ છે કે અથવા તો કહી શકાય ડાકોર સુધીની જે નદીઓ છે એ નદીઓ સુધી આનું જે ઝેરી પાણી જે છે એ ઝેરી પાણી પહોંચી ગયું છે। હવે માણસ જે પીવાલાયક પાણીનો હકદાર છે, બંધારણની અંદર આપણે એવું કહેવામાં આવ્યું છે કે રાઇટ ટુ લાઈફ, તમને જીવન જીવવાનો ડિગ્નિટી સાથેનો અધિકાર છે, ડિગ્નિટી સાથેનો અધિકાર કે છે। હવે ત્યાં આ ખરેખર આ કેમિકલ વાળું પાણી આ તમે જોઈ શકો છો કે આ પાણી અત્યારે પીવડાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। હવે દરેક વખતે ક્યાંક ને ક્યાંક આની કોઈ ફરિયાદ થાય એટલે એમ કહેશે કે અમે તપાસ કરીશું, પરંતુ તપાસના નામે તરકટ કરવામાં આવે છે, તપાસના નામે નાટક રચવામાં આવે છે, તપાસના નામે ભીનું સંકલન સમિતિ રચવામાં આવે છે અને આ તપાસ કમિટી જે છે એ પોતાના વાલા દવલાઓને કઈ રીતે બચાવવા, પોતાના મળતિયાઓને કઈ રીતે બચાવવા અને પોતાના સ્વાર્થનો રોટલો, જે આર્થિક સ્વાર્થ છે એ કઈ રીતે સાધવો એના ઉપર જ કામ કરી છે। કારણ કે આખી જે ટીએસડીએફ સાઇટ છે એ ટીએસડીએફ સાઇટ અત્યારે જોવા જઈએ તો ગ્રામજનો જે છે એ ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે। ઘણા બધા તમે એવા પીડિતો અત્યારે ગ્રામજનો જોશો કે તેને ચામડીના રોગ થયા છે, ઘણા બધા પીડિત તમે એવા જોશો કે જેને કેન્સરથી પીડિત થયા છે, ઓર્ગન ફેલ થઈ ગયા છે અને આ માધ્યમથી એટલે કે આ જે વિસ્તાર છે એ વિસ્તારના માધ્યમથી આવતું જે દૂધ છે એ દૂધ હવે ક્યાંક કેમિકલ યુક્ત બની ગયું છે અને અલગ અલગ જે મોટી કહી શકાય કે સહકારી ક્ષેત્રની જે ડેરીઓ છે ત્યાં સુધી પણ આ દૂધ પહોંચે છે। તેની સાથે સાથે આ વિસ્તારોમાં પકવવામાં આવતા ઘઉં એ પણ આપણા વિસ્તારો સુધી પહોંચે। એટલે એવું નથી કે ખાલી 29 ગામ પૂરતો જ પ્રભાવિત આ વિસ્તાર છે, આ ગુજરાતના તમામ વિસ્તારોને ક્યાંક ને ક્યાંક પ્રભાવિત કરે છે। ખરેખર આનું રીતે યોગ્ય નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે। આ ટીએસડીએફ સાઇટ છે, તમે જોઈ શકો છો કે આ ટીએસડીએફ સાઇટની બહાર જે આ વેસ્ટ તમને જોવામાં આવે છે એ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ બરોબર છે એ કરવાનું ZLD એની પોલિસી હોય છે, પરંતુ એ પોલિસીનું પાલન નથી કરવામાં આવતું। આ કંપની છે એ કંપનીની બહાર આ પ્રકારનું જે વેસ્ટ છે એ તમને જોવામાં આવતું છે, નાળું બનાવવામાં આવ્યું છે અને નાળાના માધ્યમથી આખું વેસ્ટ જે છે એ ત્યાં મોકલવામાં આવે છે અને વેસ્ટ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે એ વેસ્ટ જમીનની અંદર ભળે છે। જમીનની અંદર જ્યારે ભળે તે તમે જોઈ શકો આ ફીણ વળે છે, આ પાણીની અંદર ફીણ વળે છે, પાણી લાલ થઈ જાય છે અને લાલ પાણી પીવા માટે આ તમામ ગ્રામજનોને મજબૂર કરવામાં આવે છે। હજી સુધી એનું યોગ્ય નિરાકરણ થયું એને કારણે આ તમે જોઈ શકતા હશો કે અહીંયા ચામડીના અસહ્ય રોગો એ થઈ રહ્યા છે અને આ ચામડીના જે અસહ્ય રોગો થઈ રહ્યા છે તેને કારણે અત્યારે ગામજનો ત્રહિત છે। તો બાપુ, કેટલા વર્ષોથી આ સમસ્યા છે આ વિસ્તારની ને ત્યાંના જે જનપ્રતિનિધિઓ છે, ધારાસભ્ય હોય કે ત્યાંના જે સાંસદ સભ્ય હોય, તેમને ગ્રામજનોએ રજૂઆત કરી છે?
તો એમનું શું કહેવું છે, શું રિસ્પોન્સ આપી રહ્યા ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 2016માં આની મંજૂરી આપવામાં આવી હતી. લગભગ સાઇટ શરૂ થઈ છે 2017થી. એટલે હું તમને એવું કહી શકું કે 8 કે 9 વર્ષથી આ સાઇટ શરૂ છે. આ દરમિયાન ઘણા બધા સાંસદો આવી ગયા, ઘણા બધા સરપંચો આવી ગયા, બધા જ ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગી લે છે. અને જોવા જઈએ તો કોકને ખરીદી લેવામાં આવે છે, કોકને દબાવી દેવામાં આવે છે. જે લોકો ગ્રામજનો અત્યારે એનો વિરોધ કરે છે તો વિરોધમાં પોલીસને આડે રાખી અને પોલીસ દંડા મારે છે અને આ વિરોધ થવા નથી દેતી. અને પોલીસ જે છે કંપનીના બચાવ માટે ઉતરી જાય છે. આ કંપનીના બચાવ માટે આ પોલીસ ઉતરી જાય છે. અને પોલીસ જ્યારે ઉતરે છે ત્યારે ગ્રામજનો નાનું મોટું આંદોલન કરતા હોય, નાનું મોટું વિરોધ પ્રદર્શન કરતા હોય તો એને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવે છે. બીજી વાત કે આ જે TSDF સાઇટ છે એની પણ એક મર્યાદા હોય. તો એ TSDF સાઇટ છે તો એની મર્યાદા કરતા અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ઓવર જે લિમિટની બહાર આની અંદર ડમ્પ કરવામાં આવ્યું હોઈ શકે છે. આ લિમિટની બહાર જ્યારે ડમ્પ થયું હોય તો જ અમને એવું લાગે છે આખે આખું જે લીચેટ છે, લીચેટ જે ઝેરી કેમિકલ કહેવાય, એ ઝેરી કેમિકલ છે હવે આખા વિસ્તારમાં થઈ ગયું છે. અમે તમારા માધ્યમથી GPCB ને કહીએ છીએ કે આ છેલ્લા 2 વર્ષની અંદર શું શું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, કેટલી વિઝિટો કરવામાં આવી, કઈ કઈ પ્રકારની નોટિસો આપવામાં આવી, કોને સોકોઝ નોટિસ આપવામાં આવી, કોને નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવ્યા કે કોને ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવ્યા. હું તમને બહુ નજીકનો તમારા અહીંયા નવજીવન ન્યૂઝ છે એની બાજુનો જ વિસ્તાર ઓઢવ છે. હવે ત્યાં જે કંપની આવેલી છે ને, હમણાં આજથી 10 દિવસ પહેલા 10 કંપનીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. કેટલી? 10 કંપનીઓને. તો કે શા માટે? તો કે ભાઈ એ નાની નાની કંપનીઓ હતી, નાના નાના યુનિટ હતા, તો અહીંયા કે કેમિકલ જે છે એ રસ્તા ઉપર હતું, કોઈ જગ્યાએ કંકુ વેરાણું હતું, તો એ નાની નાની કંપનીઓ છે તો એને તમે ક્લોઝર આપી દો છો. હવે આ GPCB નો જમાય છે TSDF સાઇટ, મેસેસ મોરિયા કંપની છે, એ આ GPCB છે બરોબર છે, ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નો જમાય હોય એ રીતે વર્તે છે. એને કોઈ પ્રકારની નોટિસ નથી આપવામાં આવતી. આ જે લીચેટ છે, આ લીચેટ તમે જોઈ શકો છો, ગંભીર કેમિકલ એ અત્યારે અહીંયા બહાર આવે છે. આ જે સાઇટ છે એની બહાર આ કેમિકલની નદીઓ વહે છે, છતાં પણ એની પર કોઈ એક્શન લેવું નથી થતા. આપણે ZLD કહીએ ને, એટલે કે એક પણ લિક્વિડનું ટીપું એ યુનિટની બહાર ન જવું જોઈએ. આ નિયમ છે, આ પોલિસી છે, છતાં એ પોલિસીનો ભંગ કરે છે. તેના માટે બધા જ ગુના છે માફ કરી દેવામાં છે. કંપની અને સરકાર માટે 7 ખૂન માફ છે. અને નાનો કમતો કોઈ કર્મચારી હોય એ નાની કમતી ભૂલ કરે અથવા તો કોઈ નેતા નાની કમતી ભૂલ કરે તો છતાં એની પર આપણે આંગળી ચીંધી દેતા હોઈએ છીએ. તો અહીંયા તો બહુ ગંભીર ભૂલ થઈ જાય, તો સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, આરોગ્ય સાથે ચેડા થયા છે, તો હજી સુધી આની પર કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતા? એટલે મેં તમને કહ્યું ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ કદાચ જે તે કટકી હોય અથવા બીજો ત્રીજો કોઈ હિસ્સો અહીંયા સુધી પહોંચતો છે તો જ એ SDM હોય કે કલેક્ટર હોય એ પટ્ટી બાંધી દેતા હશે પોતાના ચહેરા ઉપર, જેથી કરીને આ એને નથી દેખાતું. ચોક્કસથી GPCBના જે અધિકારીઓ છે, લાખો રૂપિયા એમનો પગાર છે, પણ શરમ આવી જોઈએ. આ પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાતમાં કે જે કંપનીઓ છે તે નીતિ નિયમો પાલન નથી કરી રહી ને જવાબદારી અધિકારીઓની છે, પણ એ અધિકારીઓ પોતાની જવાબદારી છે તે વ્યવસ્થિત રીતે નથી નિભાવતી રહ્યા, જેના કારણે એમના પાપે આજે એ ગામના લોકો પાણી પીવા માટે મજબૂર બન્યા છે. ઘણા બધાને આ સમસ્યાની ગંભીરતા નહીં હોય, કેમ કે એમના ત્યાં સમસ્યા નિર્માણ નથી પામી. જે લોકોને આની પીડા છે, જે લોકોને આની વેદના છે, એને શું તકલીફ હોય છે એ સમજાઈ જાય છે ને એના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ કાલે તમારે ત્યાં આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય તેના માટે બોલવું પડશે ને એ બોલવા, એ બતાવવા માટે ને આ જે ઘોર નિંદ્રામાં ઊંઘતી સરકાર છે તેને જગાડવા માટે લોકો, ગામના લોકો છે તે છેક બાલાસિનોરથી અમદાવાદ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે. હવે ગામના જે સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીએ. કે રસીદ આવી મારું નામ. ક્યાં રહો છો આપ? બોડેલી ગ્રામ પંચાયત, જમ્મેદપુરા સીમ વિસ્તાર. અચ્છા, શું પ્રશ્ન છે ગામનો? કેટલા સમયથી પ્રશ્ન છે? રજૂઆતો કરી રહ્યા છો? શું જવાબ તમને જે તે ઓથોરિટી તરફથી મળી રહ્યો છે? છેલ્લા 5 વર્ષથી આ પાણીની સમસ્યા બહુ વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. આજુબાજુના તમામ ગામડાઓમાં કુવા, તળાવ અને બોરમાં આ કલરનું પાણી આવી રહ્યું છે. આ કલરનું પાણી એટલી દુર્ગંધ મારે છે, જ્યારે એને કુવામાંથી બહાર કાઢવામાં આવે તો એ જગ્યાએ ઊભા પણ રહેવાતું નથી. હવામાં જુઓ તો તમે ત્યાં ઊભા આટલી વાત કરતા હોય તો ગળામાં દુખાવાના પ્રશ્ન, આખી રાત ઊંઘ ના આવે. આટલી બધી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ નિર્માણ થવા પહેલાં અગાઉ હજારો આવેદનપત્રો આપ્યા. પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ, ધારાસભ્યશ્રી, સરપંચશ્રીથી લઈને સાંસદ સુધી રજૂઆતો કરી. કોઈ પણ આ અવાજને સાંભળવા તૈયાર નથી. બીજું કે વિધાનસભામાં આ પાણીની બોટલ બતાવવામાં આવી વિધાનસભા સત્રમાં, તો આ પાણીની બોટલને પીવાલાયક પાણી સ્થાનિક ધારાસભ્યના કહેવાથી કે ભાઈ આ પાણીમાં એવું કોઈ કેમિકલ નથી ને મારા વિસ્તારમાં આવી કોઈ સમસ્યા નથી. એટલે ધારાસભ્ય હાલ માનસી ચૌહાણ સાહેબ છે. હવે એમને રજૂઆત કરવા માટે 3 દિવસ પહેલા અમે ગયા હતા. આ જે કુવાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોવા માટે યુવરાજસિંહ બાપુ
આટલે દૂરથી જો તે આ બધા સમાચારોમાં જોઈને એમને ખબર પડતી હોય કે આ વિસ્તારમાં આવી ગંભીર સમસ્યા છે અને અમે એમને જાણ કરી કે બાપુ આવી પરિસ્થિતિ છે તો અહીંયા કોઈ સાંભળવા તૈયાર નથી, તો તમે અમારો અવાજ બનવા માટે આવો. તો આટલે દૂરથી જો યુવરાજસિંહ બાપુ તઈ આવતા હોય તો સ્થાનિક ધારાસભ્યને અમે ખુદ આખી ટીમ સરપંચ સહિત એમના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને એમને એવું કહેવામાં આવ્યું કે સાહેબ તમે આ કૂવાની મુલાકાત લો, કૂવાના પરિજનોની મુલાકાત લો, તેની ભૌગોલિક પરિસ્થિતિ જુઓ અને એ હાલત જોઈને તમને એવું લાગે, તમે ભાજપ સરકારમાં ધારાસભ્ય છો, તમને જો એવું લાગતું હોય કે ભાઈ આ પરિસ્થિતિ બહુ અતિ ગંભીર છે તો તમે સરકારમાં રજૂઆત કરો. રજૂઆત કરવા માટે તમારે પબ્લિકની જરૂર હોય તો અમે બધા તમારી સાથે આવવા તૈયાર છીએ, પણ પબ્લિકનો અવાજ તમારે એકલાને બનો તોય તમે જ છો. ધારાસભ્ય આખા વિસ્તારના તમને ચૂંટીને પબ્લિકે મોકલ્યા છે એટલે બધી પબ્લિકનો અવાજ તો તમે જ છો. તો તમે એક મુલાકાત લઈને વિધાનસભામાં અથવા તો મુખ્યમંત્રી સાહેબશ્રીને, પર્યાવરણ મંત્રી સાહેબશ્રીને રજૂઆત કરો અને આ કંપનીને કાયમી ધોરણે બંધ કરાવો એવી રજૂઆત કરવા ગયા હતા, પણ હાલ દિન સુધી કોઈ આગેવાનોએ મુલાકાત લીધેલ નથી. એટલે શું લાગે છે એમની નિરસતા, ઉદાસીનતા કેમ જોવા મળી રહી છે? જનતાના જનપ્રતિનિધિ છે, એમનું કામ છે, સ્વાભાવિક છે જનતાને તકલીફ પડે તો એમનો અવાજ વિધાનસભા મોકલવો, ના કે આપણે એમને પગાર માટે મોકલ્યા છે તે, કે ના કે સુખ સુવિધા ભોગવવા માટે. એ જનતા એમને પૂછે છે તો એમની રજૂઆત નથી કરતા, તો શું કોઈ દબાણ છે કંપનીઓનું? હવે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું જેટલા સરકારમાં જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, ભાજપના ધારાસભ્યો બન્યા, સરકારમાં જે ચૂંટાઈને પ્રતિનિધિ બન્યા છે, એ બધાનો અવાજ ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણોસર દબાઈ જાય છે. મને એવું લાગે છે કે જ્યારે ધારાસભ્ય બનીને વિધાનસભામાં જાય ને એટલે દરેક ધારાસભ્યની, એક ધારાસભ્યની વાત નહીં કરતો, પ્રજાનો અવાજ બનવા માટે જ્યારે પ્રજા એને ચૂંટીને મોકલતી હોય છે, પણ તઈ જઈને એવો કયો જાદુ થાય છે કે વિધાનસભાની અંદર ગયા એટલે પછી પબ્લિકનો અવાજ નહીં, પછી સરકાર કે એટલું કરવાનું, સરકાર કે તો બોલવાનું, સરકાર કે તો ચૂપ, આવી કંઈક પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એવું લાગે છે. સામ દામ દંડ દબાણ જે થતું હોય, પણ એમને પછી પગારથી મતલબ હોય છે અને સરકારમાં ચૂપચાપ બેસી રહેવાથી મતલબ છે. અમની ચાવી કોઈક બીજાની જોડે હોય તો જ આવું બની શકે. કેટલા ગામો આનાથી અસરગ્રસ્ત છે તમારા જમેતપુરા ગામ સહિત? કેટલા આસપાસના ગામો? અત્યારે હાલની પરિસ્થિતિમાં તો આજુબાજુના 10 થી 15 ગામડાઓ આનાથી પ્રભાવિત થયા છે અને આવનાર સમયમાં ગુજરાત પોલ્યુશન બોર્ડના સારાંશ પ્રમાણે 29 ગ્રામ પંચાયતોને આનાથી અસર થવાની છે એવું એના સારાંશમાં બતાવેલું છે. જેનો અર્થ એ થાય કે 29 ગ્રામ પંચાયતોમાં જો આની અસર થશે તો બાજુમાં જ 1.5 કિલોમીટર નગરપાલિકા છે, બાલાસનોર નગરપાલિકા. નગરપાલિકાની વસ્તી 1 લાખની આજુબાજુ છે. તો આટલા બધા 29 ગ્રામ પંચાયતોમાં અસર થવાની જ છે એમના કહેવા પ્રમાણે. તો 1.5 લાખની વસ્તી ધરાવતું તો નગરપાલિકા 1.5 કિલોમીટરના નજીકમાં છે. બાજુમાં જોઈએ તો ડાયનાસોર પાર્ક છે, જે વિશ્વનું બીજા કે ત્રીજા નંબરનું મ્યુઝિયમ છે. એની બાજુમાં જોઈએ તો ફાગવેલ યાત્રાધામ છે. એટલે યાત્રાળુઓ પણ ત્યાં આવતા હોય છે અને આટલી બધી સારા યાત્રાધામની અંદર વચ્ચોવચ્ચ જો આવી ડમ્પિંગ સાઇટનું નિર્માણ થયું હોય તો ક્યાંક ને ક્યાંક સરકાર અને જીપીસીબી ને જે તે લાગતા અધિકારીઓની મિલીભગતના કારણે આ ચાલતું હોય અને પ્રજાનો અવાજ આટલે સુધી પહોંચવા છતાં સાંભળવા તૈયાર નથી. આપણે જે અન્ય એક વ્યક્તિ છે, આપણી સરકાર હંમેશા આપણે જોઈએ છીએ કે જ્યારે આગ લાગે ત્યારે પાણી લઈને દોડતી હોય છે, એટલે જ્યાં સુધી દુર્ઘટના નથી થતી ત્યાં સુધી આ તંત્ર જાગતું નથી. ઘણી બધી આપણે ભૂતકાળમાં ઘટના જોઈ ચૂક્યા છે. તો શું કહેશો, હાલ ગામમાં શું સમસ્યાઓ છે? ખાસ કઈ સમસ્યાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે? કઈ બીમારીઓ ત્યાં નિર્માણ પામી? મીડિયા દ્વારા જણાવવા માંગુ છું, જે રીતે ગંભીરા બ્રિજમાં વારંવાર તેના ધારાસભ્યએ રજૂઆત કરેલી કે ગંભીરા બ્રિજની હાલત ખરાબ છે. એ લોકો લેખિતમાં બી રજૂઆત કરી, મૌખિકમાં બી રજૂઆત. જ્યારે ગંભીરા બ્રિજથી અનેક લોકો મરી ગયા, અનેક લોકો જે તે સમયે મરી ગયા, એવી જ રીતે બાલાસનોરના આવતા વર્ષોમાં નહીં, આવતા દિવસોમાં મરી જશે ત્યારે આ સરકારની આંખ ખુલશે એવું મને દેખાઈ રહ્યું છે. અમે એક જ માગણી કરીએ છીએ, બાલાસનોર સાઇટ ડમ્પિંગ કાયમી ધોરણે બંધ કરવામાં આવે, નહીં તો અમને મરવા માટે પરમિશન આપી દે. અમારી એક જ માગણી છે. કેમ તમે આટલા મજબૂર બન્યા છો? કેમ કે આપણને એવું કહેવાય છે કે સરકાર તો આપણી માય બાપ છે, આપણને સાંભળવા માટે બેઠી છે, તો તમને આવું કેમ કે હવે તમને મરવા માટે મંજૂરી માંગે? હા, એ જો એના કરતા પાકિસ્તાન લોકો સારા, એ લોકો બોમ્બ મારી નાખે છે, પણ આ જે ભાજપની સરકાર છે એમને સ્લો પોઈઝન આપી રહી છે. આ એક જાતનું સ્લો પોઈઝન છે. પશુઓ આનાથી પીડાઈ રહ્યા છે, અનેક પ્રકારના રોગો થયા છે, સ્ત્રીઓને અનેક પ્રકારના સ્કિન રોગો થયા છે, કેન્સરથી. સૌથી ગુજરાતની અંદર, મહીસાગર જિલ્લાની અંદર, બાલાસનોર તાલુકાની અંદર સૌથી વધારે કેસ આ વર્ષે નોંધવામાં આવ્યા છે. તો એ તંત્રને નથી દેખાતું.
અત્યારે આખું બાંધી દીધી છે તંત્રએ. એના અધિકારીઓ જો આ સેમ્પલ લઈને જાય છે, આ કેમિકલ મુક્ત પાણી એવું કે છે. કેમિકલ યુક્ત પાણી નથી, કેમિકલ મુક્ત પાણી છે એમ કે. અધિકારીને પીવડાવવું જોઈએ ને પાણી. હા, જે તે એ દિવસે આવે ત્યારે બતાવ્યું કે અમે આ વખતે સેમ્પલ લઈને જઈએ છીએ, હવે રિપોર્ટ આવશે ત્યારે બતાવશો. રિપોર્ટ ક્યાં જાય છે, અંદર ખાને એ લોકો પોતાના શોરૂમમાં રાખે છે, ક્યાં રાખે છે, અમને ખબર નથી પડતી. સમસ્યા બીમારીની કઈ કઈ હાલ જોવા મળી રહી છે? સ્કિનના રોગો અનેક થયા છે. સ્કિન હા. સૌથી વિશાળ હા. માત્રામાં છે. રાત્રે એ લોકોને ઊંઘ નથી આવતી અને ખંજવાળને કારણે અનેક પ્રકારના રોગો થયા છે. એ તમારી સાથે બીજા જે મહિલાઓને આપ જોઈ શકો છો કે અહીંયા જે રીતે આપ આ એ જ બાલાસિનોરના જમિયતપુરા ગામના લોકો છે જે આ જે કેમિકલ યુક્ત પાણીના કારણે તેમના પગમાં ચામડી જોઈ શકો છો કે ત્યાં રોગ થવાની જે પૂરેપૂરી શક્યતા અત્યારે શરૂઆત થઈ છે. એક જે બીજા એક બેન છે, મહિલા છે, વૃદ્ધા છે, તેમના હાથમાં જોઈ શકો છો. એટલે આ પાણી થી આ શીરા ચૂંગવાનું જ નહીં, ખંજવા વલુર જ લાલ પાણી થી. ક્યારથી આ સમસ્યા થઈ? આ મઉ ખાસી 6 મહિના થી ગાનનું. 2016 ની આસપાસ. હા, એટલામાં તો તમે શું ત્યાં ખેતી કરો છો? હવે ખેતી પોતાનું, કુવો જમીન જાગીને બધું પોતાનું છે. બરાબર. હા, તો પછી પાછા ઢોરો એટલું મોહણ બધું કુવા પર રહે. એવું. હા, જો જઈએ અમે કહો તો તમારા જે ચૂંટાયેલા નેતાઓ છે તમે એમને રજૂઆત નહીં કરતા? બધું નહીં બતાવતા? તું કશું કોઈ નહીં આવતા. શું કહે છે હું કેવા મોગે આઈને જોઈને જતા રહી, કોઈ આવતાય નહીં. એમ? હા, આવતા જ નહીં. નેતાઓ ધરે જોહી, બરાબર. પછી ચોથા આવી નેતા હોય. એટલે ડોનને પાણી પાઈએ તો ડોનને ગુમડો નેહરી, બેસ્યો ને આવડે ગુમડો નેહરી, દૂધ હું કઈ જીવું, તમારે જવું ચોકે કરવું, ખવડાવું હું ડોનને, ખેતી તે બગડી જી. એમ. હા, તો તમે અત્યારે વાવેતર કરી રહ્યા છો? વાવેતર કશું કર્યું નહીં, એ છે એમને પડી જમીન. કઈ થતું જ નથી કેમ કે આ ઈ વેસ્ટ જે કેમિકલ વાળું પાણી આવી ગયું, ના કશું જ નહીં. બંજર થઈ ગઈ. ના, બેન્જર થઈ ગઈ બધી. એટલે આ લોકોએ રોજી રોટી પણ છીનવીને સ્વાસ્થ્યની રીતે પણ મારી રહ્યા છે. હા, એમ જ. કેટલા લોકો હશે ગામમાં આવી રીતે જે આવી રીતે ગામમાં તો આખું ગામ, આખું ગામ, આખું ગામ? કેટલાની વસ્તી છે ગામમાં? ગામમાં કેટલી વસ્તી? 1500 લોકો રહે છે. હા, એક ગામમાં 29 ગામમાં 30 40 35 બેન અમે ખેતી શાની ખેતી? ખેતરમાં જ રહીએ બધા. તો હાલ આ જે સમસ્યા ક્યારથી થઈ? ત્યારથી જ્યારથી આ બની કંપની? કમની 6 મહિના ઉનાળાની બાજરી કરેલી ને એમાં પાણી વારી તાનું પછી પગમાં લાલ પાણી આવી ને પાણી વારી એટલે ડારિયામાં પેહી એના એમ. બરાબર. ચોક્કસથી આપ જોઈ શકો છો કે વન પર્યાવરણ મંત્રીએ પણ આમાં ખૂબ ગંભીરતા લેવાની જરૂર છે કેમ કે અત્યારે આ જે મહિલાઓ છે તેમનું કહેવું છે કે આજે 5-6 મહિનાથી આ પ્રકારે ઈ વેસ્ટ જ્યારે આ પાણી છે ત્યારે એ પ્લાન્ટથી બહાર જ્યારે તેને રસ્તો આપવામાં આવ્યો છે, બહાર નીકળી રહ્યો છે, તેના કારણે હવે લોકોના ખેતરો સુધી આ પાણી પહોંચી રહ્યો છે. એટલે એક પ્રકારનું ઝેર પહોંચાડવાનું કામ આ કંપની દ્વારા થતું હોય પોતાના આર્થિક નફા કમાવા માટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આમાં ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર છે, નહીંતર આગામી સમયમાં દુર્ઘટના સર્જાય, કોઈ એવી ઘટના બને એટલે બીમારીઓનું તો ઘરે ઘરે હવે નિર્માણ થઈ ચૂક્યું છે. બીજા એક વ્યક્તિ છે તેમની સાથે વાતચીત કરીએ. શું નામ છે કાકા? ખસમુભાઈ. ક્યાં રહેવાનું? બાલાસિનોર. બાલાસિનોર. એ જ ગામથી આવજો? બાલાસિનોરની બાજુમાં ગામ છે કુંજરા ગામ. કુંજરા ગામ. ઉંજરા ગામની શું સ્થિતિ છે? કુંજરા અને જમિયતપુરા બધું એક જ અમારે લાગે છે સાહેબ. બરાબર. અમારી એક જ સીમ લાગે છે ઓકે. અને એક્ઝેક્ટ એની મોરિયા કંપનીની બાજુમાં જ મારી જમીન આવેલી છે બરાબર. અને ત્યાં હું હાલમાં ખેતી કરું છું. પણ છેલ્લા લગભગ 5-7 વર્ષથી પાણીના તળ બધા બદલાઈ ગયા છે. પહેલા જે ઉત્પાદન મળતું હતું એમાંનું અત્યારે ઉત્પાદન ઘણું ઘટી ગયું છે. હું લગભગ છેલ્લા 15-20 વર્ષથી ખેતી કરું છું અને અત્યારે તમે ખેતરની હાલત જુઓ, કૂવાની હાલત જુઓ, પાણીની હાલત જુઓ તો બહુ ખરાબ થઈ ગઈ છે. જે ઉત્પાદન હતું એમાં અત્યારે અમારા રાસાયણિક ખાતરો કામ જ નહીં લાગતા, કોઈ દવાઓ બી કામ નહીં લાગતી અને બધું બહુ. અચ્છા, તો શાની ખેતી કરતા હતા આપ? મારા ફૂલોની ખેતી છે. ફૂલોની ખેતી. બાગાયત હવે ખેતી. રોજગારી ઉપર પણ અસર થઈ હશે? હા, રોજગારી પર અસર. શાકભાજી છે, ફૂલો છે, મારું પોતાનું નેટ હાઉસ છે, ગ્રીન હાઉસ છે. તો આ જે બધું કેમિકલના કારણે હવે ત્યાંના લોકો પાણી પીવા મજબૂર બન્યા છે. તમે તો ત્યાં ગામના લોકો છે, શું સ્થિતિ છે ગામની? ગામમાં તો સાહેબ કાયમી ગમે તે બીમારી થતી હોય છે. ઘણા કેન્સરના બી પેશન્ટો થયા છે, નવા ચામડીના છે. અને 6 મહિના પહેલા બાલાસિનોરમાં કમળો ફાટ્યો હતો આના કારણે, આ કેમિકલ યુક્ત પાણી હા. પીવાના લીધે. એનું પાણી જે નદીમાં જાય છે, કૂવામાં જાય છે, બોરમાં, એના કારણે કમળો બી ફાટી ગયો હતો. પણ એ બધું દબાવી દેવામાં આવ્યું સાહેબ. આનું કશું કોઈ નિરાકરણ છે નહીં એમ.
તો શું માંગ છે સરકાર પાસે, મંત્રીઓ તાત્કાલિક પાસે? ધોરણે સાહેબ બંધ કરવું પડે અને બંધ કર્યા પછી આ વેસ્ટ કચરો જે નાખેલો એને ત્યાંથી ઉઠાવવો પડે. એના નીતિ નિયમો તો એવું છે કે 10 કિલોમીટરની રેન્જમાં કોઈ રહેણાંક વિસ્તાર ના હોવો જોઈએ, બરાબર. પછી 5 થી 10 કિલોમીટર કોઈ ખેતી લાયક જમીન ના હોવી જોઈએ. તો જે કેમિકલ કંપની છે એના અડકીને તો બાજુમાં ખેતરો છે, એના અડકીને તો અડધા કિલોમીટર વસ્તી છે, એના 10 કિલોમીટર કોઈ ઝાડ પાન આ તે અત્યારે બધું નિશ્ચય નાબૂદ થયું છે. જે લીલા પાન એમને સુકાઈ જાય છે. જ્યારે આ પ્લાન્ટ આવી રહ્યો હતો ત્યારે તમે વિરોધ નહોતો કર્યો કે ભાઈ? શરૂઆતની અંદર સાહેબ અમે ઘણો જ વિરોધ, શરૂઆતની સ્ટાર્ટિંગમાં 2016માં જ્યારે એની પહેલી સુનાવણી થઈ, પહેલી સુનાવણી અમે રદ કરી હતી. પછી બીજી સુનાવણી એની આવી, બીજા સુનાવણીમાં આ લોકોએ જોયું કે ભાઈ આ ગ્રામજનો બહુ ભોળા છે ને આમ કઈ રીતના કરવું. તો લોકોને આડકતરી રીતે લોકોને અહીંયા અમદાવાદ એ લોકો કઈ લઈ આવ્યા કેમિકલ વેસ્ટેજ કંપનીમાં, બધું બતાવ્યું કે આવું બધા બોડી પ્રજાને કઈ ખ્યાલ નહીં આવે. બધું બતાવ્યા પછી આ લોકોએ શું કર્યું, અમુક લોકોને પછી ખરીદી લીધા કે ભાઈ હા. એ તે ખરીદ્યા પછી એ લોકોએ બીજી સુનાવણી રાખી અને બીજી સુનાવણીમાં અમુક વ્યક્તિની 5% 10% લોકોને સહી કરાવી અને પછી આ તો એ લોકો પૈસાના જોરે બધું પાસ કરાવી લીધું અને પછી કાયમી ધોરણે સ્થાપિત થઈ ગયું. અચ્છા, તમને શું આશંકા લાગે છે જો હજી પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે વહેલા તકે તો કેવી સ્થિતિ નિર્માણ થઈ શકે? કદાચ સાહેબ આ બધું કરવાના કારણે જો 1-2 મહિનામાં કંપની બંધ થશે ને તો કદાચ આવનાર 10 વર્ષ તો આ પોઝિશન રહેવાની જ છે. ભૂગર્ભમાં જે ગયું છે એને તો કોઈ કાઢી શકવાનું જ નહીં, કે ભૂગર્ભમાં ગયું છે એને કોઈ કાઢી શકે એવો બીજો વ્યક્તિ કોઈ છે નહીં. અહીંયાથી હટાવી બી લે. માનો કે આ વેસ્ટ જે નાખ્યું છે ડમ્પ અહીંયાથી જે રીતે છેલ્લા 10 વર્ષથી આ લોકો નાખે છે, 7-8 વર્ષથી કન્ટિન્યુ રોજની 100 ગાડી આવે છે. આખા ગુજરાત ને ગુજરાત બહારનો બધો વેસ્ટ કચરો લાઈને ત્યાં નાખે છે. પણ એ હટાવી બી લે, પણ જે ભૂગર્ભમાં ગયું છે એને તો કોઈ રોકી શકે, સરકાર બી ના કાઢી શકે. ભૂગર્ભમાં જેલું તો કેમનું કાઢી શકે? એટલે આવનારા 10 વર્ષની અંદર બ્લાસ્ટ થશે. એટલે પહેલાથી જ આ લોકો બેદરકારી દાખવે. બેદરકારી, નીચે કોઈ તણે નહીં નાખેલું, ડાયરેક્ટ ડમ્પ જ કર્યું છે. તો અધિકારીઓ જોવા નહીં આવતા ત્યાં? અધિકારીઓ આવે છે, જીપીસીબી ના કોઈ એમના બધા મળેલી ઝૂલેલી સરકાર હોય છે અને એમના બધા અધિકારી આવે છે. એટલે સ્વાભાવિક છે કે જે નાનો માણસની યુનિટ કામ કરતું હોય, કોઈ નાનો વ્યક્તિ એનું કંઈક કંપની હોય, કારખાનું હોય, તો ત્યારે અધિકારીઓ એવી રીતે બાહોશતા દેખાડે છે કે ભાઈ અમે તો કાર્યવાહી કરી છે, પણ આ મોટી મોટી કંપનીઓ સામે એ પણ શરણાગતિ સ્વીકારી લે છે. શું કારણ છે એ સમજાતું નથી. વિરાજસિંહ વધુ કંઈક કહેવા માંગે છે? જી, આ ગામ છે ને બાલાસિનોર, એ પાકિસ્તાનમાં નથી આવેલું. દરેક વખતે એમ કહેતા હોઈએ છે કે ભાઈ પાકિસ્તાન ચાલે, હિન્દુ ધર્મની વાત કરતા હોય કે હિન્દુ મુસ્લિમની વાત કરતા હોય કે જ્ઞાતિ જાતિના વાડા કરતા હોય, તો અહીંયા બધી જ વસ્તીઓ રહે છે, છતાં પણ આ ગામનું નિરાકરણ ન થતું. વાત બીજી કે જોવા જઈએ ને તો આપણે મોટી મોટી વાતો કરીએ બેનરોમાં, કેવી વાતો, સ્વચ્છ ભારત. હવે સ્વચ્છ ભારતની તમે વાત કરો છો તો ગામને તમે સ્વચ્છ નથી રાખી શકતા, તમે સ્વચ્છ પાણી નથી આપી શકતા, સ્વચ્છ હવા નથી આપી શકતા, સ્વચ્છ જમીન નથી આપી શકતા, તો સ્વચ્છ ભારતની વાત કરો છો શેના માટે? બીજી વાત કે જોવા જઈએ ને તો અત્યારે એક કાર્યક્રમ ચાલી રહ્યો છે આખા ગુજરાતની અંદર, એક પેડ માં કે નામ, આ કાર્યક્રમ ચાલે છે. હવે આ કંપનીની જયારે સ્થાપના કરવામાં આવી ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમારે 33% પ્લાન્ટેશન કરવું પડશે. 33% વિસ્તાર જે જમીન છે એની અંદર પ્લાન્ટેશન કરવું પડશે, બરોબર, પ્લાન્ટ તમારે વાવવા પડશે. એટલે 33% એટલે 33,607 ચોરસ મીટર આનો એરિયા જે છે, બરોબર, એ એરિયામાં એને પ્લાન્ટેશન કરવાનું હતું. આજ દિન સુધી આ ગ્રામજનોને પૂછી લો, એક પેડ વાવ્યું હોય ને તોય તમે કયો હારી જાવ, એક ઝાડું નથી વાવ્યું, એક ઝાડું. પ્લાન્ટેશન ની બહુ મોટી મોટી વાતો થઈ, એને એમઓયુ કર્યા, ત્યારે બધું જ કીધું કે ભાઈ અમે તમ તારે આ બધું કામ કરીશું, પણ એક પણ કામ નથી કરાવ્યું. બીજી વાત કે આખા ગુજરાતની કેમિકલ કંપનીઓ છે એનું વેસ્ટ અહીંયા લેવામાં આવે છે, અહીંયા ખરેખર ટ્રીટમેન્ટ કરીને એનો નિકાલ કરવાનો, તો ટ્રીટમેન્ટ તો થતું નથી, એમનો નિકાલ થઈ જાય છે. આ ભાઈએ જે રીતે વાત કરી એમ કે લાઇનર નાખવા જોઈએ, લાઇનર નથી નાખવા, જમીનની અંદર સીધું ડમ્પ કરવામાં આવ્યું છે, બોર કરીને કે કુવા કરીને સીધું બોર અંદર નાખી દેવામાં આવ્યું છે. આ જે કુવાઓ છે ને, આ કુવાની હું તમને વાત કરું, અમે 4 કુવાના પાણી અત્યારે લાવ્યા છીએ. આ 4 કુવાના પાણી છે, બાકીના જે 2 કુવા છે ને, જે સરપંચ બીજા બધા નતા, એ કુવા તો દાટી દેવામાં આવ્યા. આ જ કંપનીએ એ લોકોને પૈસા દઈને આ કુવા છે એ દાટી દીધા છે. હવે તમે વિચારો કે તમે સબૂત જ મિટાવી દીધા છે. ખરેખર તો આ કંપની ઉપર સાપરાધ મનુષ્ય વધની કલમ FIR દાખલ થવી જોઈએ, ફોજદારી ગુનો છે. આ કોઈ ગ્રીન ટ્રિબ્યુનલનો કે બીજો ત્રીજો ગુનો જ નથી. તમે કોઈના ભવિષ્ય સાથે, કોઈના આરોગ્ય સાથે જો ચેડા કરતા હોય તો તમારી પર સાપરાધ મનુષ્ય વધની કલમ દાખલ થવી જોઈએ, કારણ કે તમે આના ક્યાંક ને ક્યાંક કુકર્મના ભાગીદાર છો. તમે જે સામાન્ય નાગરિકો છે એના આરોગ્ય સાથે ચેડા કરેલા છે, એના જીવન સાથે ચેડા કરેલા છે. આપણે બંધારણની અંદર જીવન જીવવાનો અધિકાર આપેલો છે, એમાં ડિગ્નિટી સાથે જીવન જીવવાનો અધિકાર છે, એનું તો તમે હનન કરી રહ્યા છો. એટલે જ મેં તમને પહેલા કીધું, આ કોઈ પાકિસ્તાનથી નથી આવેલા, આ ગામ પાકિસ્તાનમાં નથી આવેલું કે આપણે હરેક વખતે કહી દઈએ કે પાકિસ્તાનમાં જતા રહો, પાકિસ્તાની. આ તો ગામ ગુજરાતમાં જ આવેલું છે ને, ગુજરાત ભારતમાં જ આવેલું છે ને, તો કેમ આની પર કાર્યવાહી નથી? સરપંચ થી લઈને સાંસદ સુધી બધાને રજૂઆત કરી છે, સડક થી લઈને સદન સુધી બધા જ લોકો ગયા છે. જ્યારે કઈ અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસના જોરે દબાઈ દેવા. પોલીસ છે એ કંપનીની ગુલામ છે,
કેમ ભાઈ દરેક વખતે કંપનીના ફેવરમાં આવી અને આ લોકો જ્યારે સામાન્ય અવાજ ઉઠાવવાની વાત કરે અથવા તો કોઈ પોતાની માંગણી રાખે, પોતાની વેદના રજૂ કરે, પીડા રજૂ કરે તો તરત જ દબાવી દેવાના. કોના જોરે? તો કે પોલીસના જોરે. પોલીસ એ રક્ષણનું કામ કરતી હોય છે, શાંતિ સુરક્ષા એના હાથમાં છે. એને કંપનીની ગુલામી નથી કરવાની. દરેક વખતે જ્યારે ગ્રામજનો અવાજ ઉઠાવે ત્યારે પોલીસના જોડે ગ્રામ લોકોને દબાવવાના, ખોટી ફરિયાદો દાખલ કરી દેવાની, ખોટા એમ કેમ પ્રકારે પરેશાન કરવાના. આ જ ચાલી રહ્યું છે. એટલે મહેરબાની કરીને આ બંધ કરો. જે આ ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે, ડમ્પિંગ સાઇટ આ ક્યાંક ને ક્યાંક લિચટ બરાબર છે ફેલાવી રહી છે, કેમિકલનો કચરો ફેલાવી રહી છે અને આ ઝેરી કચરો છે અત્યારે માનવમાં અત્યારે પેટમાં જતો રહ્યો છે. જો ઝડપથી નિરાકરણ લાવવામાં નહીં આવે તો યાદ રાખજો, ખાલી બાલાસિનોર નહીં, આખું ગુજરાત આનાથી પ્રભાવિત થશે. કારણ કે આ વિસ્તારમાંથી આવતા ઘઉં આપણા ઘર સુધી આવે છે, આ વિસ્તારમાંથી આવતું દૂધ આપણા ઘર સુધી આવે છે, આ વિસ્તારમાંથી પેદા થતું અનાજ આપણા ઘર સુધી આવે છે. એટલે એવું ન સમજતા કે બાલાસિનોરને જ ખાલી ખાઈ જશે. બાલાસિનોરનો તો ખાલી સવાલ નથી, આખા ગુજરાતનો સવાલ છે. ચોક્કસથી આપે આ બાલાસિનોરના જમિયતપુરા અને આજુબાજુના ગામના લોકોના સવાલો સાંભળ્યા, રૂવાંટા ઊભા કરી દે તે પ્રકારે તેમણે વાત કરી છે. અને જે વાસ્તવિકતામાં ત્યાં રહેતા હશે એમને વધારે ખબર હશે કે શું સ્થિતિ હોય. તો આપણે ચોક્કસથી સરકાર પાસે આશા રાખીએ કે જે જીપીસીબીનું યુનિટ બનાવ્યું છે તો એ ખરેખરમાં કાર્યવાહી કરે, એ માટેના આદેશ કરો. કેમ કે ખાલી અધિકારીઓ છે તે એસી ચેમ્બરોમાં બેસીને મસ્ત મોટો પગાર મેળવી રહ્યા છે ને સામાન્ય જનતામાં પીડાઈ રહી છે. અને આગામી સમયમાં જો હજી પણ ગંભીરતા દાખવવામાં નથી આવી, પાણી પહેલા પાળ બાંધવામાં નહીં આવે તો ખૂબ મોટું નુકસાન આ વિસ્તારને થઈ શકે છે અને એનું જવાબદાર તંત્ર કહેવાશે. અને પછી જેમ દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા માટે તંત્ર દોડે છે, એ રીતની બાબતો છે આપણે ભૂતકાળમાં જોયા છે. બોધપાઠ લેવાની જરૂરિયાત છે. આશા રાખીને બાલાસિનોરથી બધા ખેડૂતો આવ્યા છે, તેમની જે રજૂઆત છે જોઈએ. સરકાર જે સંવેદનશીલતાના દાવા તો કરે છે પણ કેટલી સંવેદના આ વિસ્તારના લોકો માટે ખરેખર પીવાનું શુદ્ધ પાણી અને હવા મળી રહે તે માટે ગંભીરતા દાખવે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવી જ રીતે જનતાનો અવાજ અમે બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને પણ સપોર્ટ કરતા રહો.